નવસારીથી સમાચાર જિલ્લામાંથી પસાર થતી અંબિકા નદીમાં જોખમી પ્રદૂષણ અને ગંદકી મુદ્દે જાહેર હિતની અરજી થઈ છે, જેમાં રજૂઆત કરવામાં આવી છે કે અંબિકા નદીના કિનારા પાસે છેલ્લા 30 વર્ષથી પ્લાસ્ટિક વેસ્ટ, સોલિડ વેસ્ટ સહિતના કચરા એકત્ર કરીને નિકાલ કરવામાં આવી રહ્યો છે, જેના લીધે આસપાસના વિસ્તારોમાં ગૌચરની જમીન ખરાબ થઈ ગઈ છે। આવા કચરાના નિકાલ માટે સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ માટે રૂલ્સનું પાલન નથી કરવામાં આવતું। જો ભવિષ્યમાં આ સમસ્યાનું સમાધાન નહીં થાય તો નદી વધુ પ્રદૂષિત બનશે। નવસારીથી સમાચાર જિલ્લામાંથી પસાર થતી અંબિકા નદીમાં જોખમી પ્રદૂષણ અને ગંદકી મુદ્દે જાહેર હિતની અરજી થઈ છે, જેમાં રજૂઆત કરવામાં આવી છે કે અંબિકા નદીના કિનારા પાસે છેલ્લા 30 વર્ષથી પ્લાસ્ટિક વેસ્ટ, સોલિડ વેસ્ટ સહિતના કચરા એકત્ર કરીને નિકાલ કરવામાં આવી રહ્યો છે, જેના લીધે આસપાસના વિસ્તારોમાં ગૌચરની જમીન ખરાબ થઈ ગઈ છે। આવા કચરાના નિકાલ માટે સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ માટે રૂલ્સનું પાલન નથી કરવામાં આવતું। જો ભવિષ્યમાં આ સમસ્યાનું સમાધાન નહીં થાય તો નદી વધુ પ્રદૂષિત બનશે।